જો આવી ગયા છે હેર કટ કરાવવા અને હમણાં મારા હેર કટ થઈ જાય એટલે ફાઇનલ બતાવું. અહીં જાજો વિડીયો શૂટ કરવાનો છે નહીં. શું કે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. મજામાં? હું મજામાં છું ને. હેર વોશ કરી નાખ્યા છે મેં અત્યારમાં. મન છે ને એ શોર્ટ હેર ગમે, શોર્ટ રાખવા ગમે, બહુ લોંગ ન ગમે. જો કે શોર્ટ જ છે, મારે બહુ લોંગ નથી, પણ તોય વિચારું છું કે થોડા થોડા આ કટ કરાવી નાખું એમ. કાંક થોડુંક ચેન્જ કરી દી કન્ટેન્ટ ફરે. લોંગ હેર હોય અને સારા ન હોય, આમ ખબર નીચેથી ફૂટિયા ફૂટિયા એવા થઈ ગયા હોય. જોકે મારે નથી, પણ એવા રાખવા એ કરતાં તો શોર્ટ રાખવા સારા. બધાય ઘણા ખરા લોંગ હોય પણ બહુ ખરી જતા હોય ને હેઠેથી આમ ફ્રીઝી થઈ ગયા હોય ને, એ કરતાં તો શોર્ટ કપાઈ નાખવા સારા. મારે એવું કાંઈ પ્રોબ્લેમ તો નથી, હેર મારે બહુ ખરે નહીં અને કાંઈ એવું કાંઈ ઝંઝટ છે નહીં, પણ મને આળસ ચડે માથું ધોવાનું ને ઓળવવાનું અને કાંઈ નહીં. હાલો રેજો વિડીયોમાં આપણે જઈએ. કાજીનું જવું છે ને, પાર્લરમાં જવું ને? હાલો ઊભા થાવ તો. એ મારે વાટી હતી, હું હેર કપાવવાના હોય કે નહીં, તો પછી કન્ડિશનર કરવું હતું અને ધોવાનું એવું બધું એટલે વધી ગયું. તો કાંઈ નહીં, હાલો રેજો વિડીયોમાં, આગળ જોઈએ. હવે તો જો સુરતમાં એન્ટ્રી થઈ ગઈ છે આપણી, એટલે કામ હતું ને હમણાં થાય એટલે 2 દિવસ મેં વિડીયો બનાવ્યો નહોતો, એવું હતું. રજા રાખી હતી 2 દિવસ માટે, કેમ કે કામ એટલું વધી જાય ને બધું આમ તેમ. સારું હાલો રેજો વિડીયોમાં. હેર કટ કરાવવા જવું હોય તો પૈસા લઈ જવા પડે ને. રેડી? હેલો જઈએ હવે, કામ પતી જાય. અહીંયા બાવણું ગોતું છું, જોવો તો આમાં બાવણું કરું છું. બાવણું તો અહીંયા છે, આવું કામ છે. તો આવી ગયા છે હેર કટ કરાવવા અને હમણાં મારા હેર કટ થઈ જાય એટલે ફાઇનલ બતાવું. અહીં જાજો વિડીયો શૂટ કરવાનો છે નહીં. શું કહેશો? તારી હેર કટ કરાવવા છે? સિનલને હેર કટ નથી કરાવવા, મારે એકને જ કરાવવાના છે. પેપ્સી ખાધી, જીને પેપ્સી ખાધી, જો એમ કે અહીંયા પેપ્સી મળી ગઈ એને. ઝાઝા નથી કટિંગ કર્યા, થોડા કર્યા છે, બહુ નથી કર્યા. કેમ કે પાછા બધા કમેન્ટ કરતા હોય ને કે બહુ હેરકટ ન કરાવે, એટલે થોડા કરાવ્યા છે, ઝાઝા નહીં. કેમ કે ગરમી બહુ છે ને અત્યારે એટલે કરાવવા પડે. કાજીનલ લાય, આને ઉતાવળ છે. જો અહીંયાથી ફેફસી લીધી છે અને ઘરે જવું. જો બહાર નીકળી ગઈ. જો જીનલ આવીને તરત આમ જો મૂકવા મળી. જો મેં કીધું ને કે ઠંડી કરીને પછી ખાવાની હોય, એટલે બેને ફ્રીજમાં મૂકવાનું ચાલુ કરી દીધું છે. મેં પાછો બરફ મૂક્યો, જગ્યા નથી જાજી. કાજીનલ હા એવું કામ છે અમારી બેનનું. ઘડી તાટી થઈ જાય ને પછી મેં કીધું ખાઈ. મેં કેવા હેર કટ કપાવ્યા ખબર? બટરફ્લાય વાળા. ઝાઝા શોર્ટ નથી કરાવ્યા, થોડા તે, પણ મને મજા આવે. મારે ઠંડી થવા દીવો પછી ખાવી બેન, મને આમ નામ ન મજા આવે. ઠંડી થઈ જાય પછી ખાવી ને એમ. જો તો ખાય આમ નામ. બાપરે ચીનું જો કેવી ઊંઘે છે. એને નીંદર આવી ગઈ અને મને કાંઈ નીંદર આવી નહીં. મારી કેડની માથાકૂટ કરવાની હતી તે હું એમાં લાગેલી હતી અને મારે 2:30 વાગ્યા તો હજી ખાવાનું બાકી છે. મેં કીધું હવે એ શાકશે ને પછી આપણે ખાવાનું છે, વેટ કરવી. હવે બીજું તો શું કરશું, સૂઈ જઈશ હું તો થોડીક વાર. હાલો એમ કરવી, સૂઈ જાવી અને મળવી પછી જાગી. ખાવાનું રેડી. કેમ પણ જાગીને સાઈઝ જો કેટલી મસ્ત છે. જો આવી સાઈઝ ઘરની ભેંસ હોય ને એવી સાઈઝ છે હો. મસ્ત સાઈઝ છે. કેમ કે હું ઘરે જ બનાવું છું. દહીં ઘરે ઓલું કરીને, સેવનું શાક છે, કાંદા છે. હાલો આવી જાવ બધા જમવા. હોઈ ગઈ હતી થોડીક વાર, જાગી. અને જીનલ તો જો હજી સૂતી છે, જાગી નથી. એ કે મમ્મી મારે હોવું છે. તે હું આવી ગઈ બધું ખાવાનું લઈને બહાર. એ જાગશે એટલે ખાઈ લેશે. તો કાંઈ નહીં, હાલો જમી લઈ, મજા આવશે. ભૂખ લાગી છે બહુ.
મારે જવો કપડાને ઘડી કરવાની છે અને જીનો શું કહે છે આમ જવો શું કહેશો જીનો કોણ ખાવો છે જીનો છે ને એ કોણ ખાવો છે ને તે એ અહીંયા છે ને હમણાં શું કરતી હતી ખબર ભૂઈ ગઈ જીનલ કાંઈ જીનો ભૂઈ ગઈ હતી ને હમણાં એને કોણ ખાવો એના આ જો લે દીદી રમવા આવી છે આ કા તો રમવા આવી ને જો રમવા આવી જીનો આરે જાને રમને એને આરે જો એને કોણ ખાવો છે પછી હમણાં આપણે કપડાને ઘડી થઈ જાય ને તે કોણ લેવા જવાનું છે કા જવાનું કોણ લેવા પછી કોણ લેવા જવાનું છે હમણાં આપણે કપડાને ઘડી થઈ જાય ને પછી જીનું હાટું કોણ લાવવાનો છે કા જીનું ખાવો ને એને ગોળાવાળો આવ્યો કે નહીં તે જીનલ હૂતી હતી તે નકર મારે ગોળો એને લઈ દેવો હતો તો હૂતી હોય મારે કેમ લઈ દેવો તે પછી વહી ગયો તે મેં એને કીધું ને તે હવે કે મને કોણ લઈ આવી દે એમ મેં કીધું હમણાં જાવ ને એથી તે લઈ દઉં બીજું હું આમ થાય તડકો બહુ છે બિચારા છોકરાને કોણ ન ખાય તો હું ખાઈ કાજીને હમણાં જાય હો લેવા હાલો વરિયાળીનું શરબત પીવા આ દેવને ગયા હતા ખરીદી કરવા તો જો આવ્યા છે વરિયાળીનું શરબત કર્યું છે પીવે છે આ લોકોને દેહમાં જવું છે લગ્ન છે એમ કે કા મહુવા આવે છે મહુવા આ લોકો મહુવામાં એન્ટ્રી કરે છે તો આજની બસ છે ને આટો મારવા આવ્યા હતા કાંઈક વસ્તુ કાંઈક લઈ જવાની હોય ને દેહમાં કા અહીંયા હપેતરા ચાલુ હોય હાલો આવી જાવ શરબત પીવા મસ્ત વરિયાળીનું કર્યું છે લીંબુ કરતા વરિયાળીનું મજા આવે કા હા આ મજા આવે તડકો ન લાગે આ લોકોને દેહમાં લઈ જવાની છે અહીંયા ખોલી નાખી અમને શાકવા આપી કા શાકવા આપી બધા ખાય છે જો હા બધી અલગ અલગ અહીંયા બહુ મસ્ત મળે નાનખટાઈ સુરતમાં પ્રખ્યાત છે કા હે તો મજા આવે ને ખાવાની મસ્ત મસ્ત આવે જો જય માતાજી જય દ્વારકાધીશ બધાને કેમ છો મજામાં દેશો ને તમે બધા તો જો કામેથી સીધું આવી જાઓ કપૂરભાઈની ઘેરે કપૂરભાઈની ઘેરે આવ્યા હતા મહેમાન એટલે ત્યાં જમવાનું ગામમાં સારું છે ને હું છે જો મામા હાટું ભજીયા બનાવ્યા છે કપૂરે ને બધા ગામમાં મહેમાન છે શું છે મહેમાન સારું હું છે જો ચિરાગભાઈ આવું ભજીયાની બા બોલાવશે અને અંદર કપૂરભાઈની બધા ભજીયા પાડે છે તો આપણે છે ને ખાવામાં ધ્યાન દેવાનું છે વિડીયોમાં તો આપણે ઓછું ધ્યાન દેવાનું પેલા ખાઈ લેવાનું કાંઈ જીનું કેમ છે ભજીયા ભજીયા કેવા છે મસ્ત મસ્ત છે ને તો હાલો તમે બધા આવી જાઓ ભજીયા ખાવા ખાઈ લેવું અમે એ બધા અંદર પાડે છે ભાવું કપૂરની બધા એ પછી આગળ કન્ટિન્યુ રહેજો આગળ વધ્યું ભજીયા ખાન વિડીયો પૂરો કરવાનો ભૂલાઈ ગયો બોલો એમ હાલે કાંઈ ન હાલે ને જો મસ્ત બહાર પથારી કરી નાખી છે બહાર હોવાનું હોય ને આપણે તો હવે કેમ કે મસ્ત મસ્ત પવન આવે રાજ તો પાછી છે ને એને તરસ લાગે ને તો મને કે માટલું તે બહાર જ મૂકી દે જો બહાર મૂક્યું અને જો મસ્ત પથારી કરી નાખી છે અને હવે આપણે અહીંયા વાહરવા હોવાનું છે મસ્ત પવન આવતો હોય ને મજા જ આવી જાય અંદર થોડીક ગરમી જેવું લાગે પણ બહાર તો આમ ટાઢું વાતાવરણ હવે જો વિડીયો અહીં પૂરો કરી દો એટલે હમણાં નાઇટ ડ્રેસ પહેરીને અહીંયા વિડીયો એડિટિંગ કરતાં કરતાં હોઈ જવાનું છે હેને અને હાલો હવે બધાને ગુડ નાઇટ જય દ્વારકાધીશ કાજીનો હોઈ જવું છે ને નીંદર આવે છે હાલો બહુ લેટ થઈ ગયું છે કાલ મળીએ આપણે હવે જય દ્વારકાધીશ